રંગીલા રાજકોટની વાત કરીએ। રાજકોટમાં પણ વરસાદી માહોલ છે। રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ છે। રેસક્રોસ કાલાવાડ વિસ્તારમાં વરસાદ છે। કોટેચા પુષ્કરધામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો હતો। કોટેચા ચોક પુષ્કરધામ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે। હજુ પણ વરસાદની આગાહી છે। ધીમી ધારે મધ્યમ વરસાદ રાજકોટમાં જોવામાં આવી રહ્યો છે। શહેરી વિસ્તારોમાં આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। રાજકોટ શહેરમાં બપોરના સમયે વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ છે। વાત કરીએ યાજ્ઞિક રોડ, રેસકોર્સ, રિંગ રોડ સહિતના જે વિસ્તારો આવેલા છે ત્યાં આગળ બપોરના સમયે જે રીતના હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે આગાહી કરી હતી, આગાહીના ભાગરૂપે વરસાદી માહોલ છે તે જામ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે તે વરસાદ છેલ્લી અડધી કલાકથી જોવા મળી રહ્યો છે। બપોરના સમયે ભારે બફારા બાદ આ વરસાદ આવતા ઠંડક છે તે વાતાવરણમાં પ્રસરી હતી। જે દ્રશ્ય દેખાડી રહ્યો છું એ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ખાતેના દ્રશ્યો છે કે જે આગળ ક્યાંક બાળકો છે તે મજા માણતા પણ વરસાદના માહોલ વચ્ચે જોવા મળી રહ્યા છે। કેમ કે વરસાદ છે તે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રોકાયેલો હતો। માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ છે તે વરસતો હતો, પરંતુ ક્યાંક આજરોજ વરસાદ આવતાની સાથે જ છે તે રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને ક્યાંક વાવણી લાયક જે વરસાદ કહી શકાય તે ખેડૂતો માટે મોડો થતા ખેડૂતોમાં ચિંતા હતી, પરંતુ હવે જે વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। આ વરસાદ એ પ્રકારે હાલ અત્યારે બંધાયો છે કે રાજકોટમાં સાંજ સુધીમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ છે તે અંદાજિત વરસી શકે છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટના ધોરાજી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી। ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ વિસ્તારમાં વરસાદ છે। ગ્રામ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ થયા। સિઝનનો પહેલો વરસાદ પડતા જ ખેડૂતો હરખાયા છે। ધોરાજીમાં પણ સતત વરસાદ છે। હાલાકી આ ખેડૂતોના ચહેરા પર આ ચમક લાવી રહ્યું છે। વરસાદની રાહ જોવાતી હતી। હજુ પણ વરસાદ માગીએ છીએ આપણે, પણ જેટલો પડ્યો એટલો ઓછો છે। સારો વરસાદ ધોરાજીમાં।